આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તારીખ 8/3/2026ના રોજ ઉજવવામાં આવશે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પહેલી તારીખે યોગા અને ઝુંબા સેશનનું આયોજન સરદારબાગમાં કરવામાં આવશે. એમાં તમામ મોરબીની મહિલાઓને આમંત્રણ છે. આપ તે દિવસે આવશો તો આપના માટે અને આપના સ્પેસિફિક યોગા અને ઝુંબા સેશનનું આયોજન કરવામાં આવશે. ભૂતકાળમાં જે મસ્તી સ્ટ્રીટ હતી એમાં પણ ખૂબ સારું અમને પાર્ટિસિપેશન મહિલાઓનું મળ્યું હતું. તો એમાં તમામ મોરબીના મહિલાઓ જોડાય અને કિશોરીઓ જોડાય અને બાળિકાઓ જોડાય એ માટે અમારું ખાસ આમંત્રણ છે. સાથે સાથ ફ્લેશ મોબનું આયોજન અમે બીજી તારીખે કરશું સાંજે 7 વાગે નગર દરવાજા ખાતે, જેમાં જે સામાજિક કુરીતિઓ છે અને મહિલાઓ પ્રત્યે વલણ છે એ બાબતે ખાસ જાગૃતિ ફ્લેશ મોબ મારફતે નગર દરવાજામાં કરવામાં આવશે. સાથે સાથ પ્રથમવાર મોરબી માટે હોલિકા દહનનું શહેર વાઇડ ઇવેન્ટનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ, જે તારીખ 3/3/2026ના રોજ સાંજે 7:30 વાગે પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવશે. તો એમાં પણ આપ લોકો અમારા આયોજનમાં જોડાઓ એ બાબતે ખાસ વિનંતી છે. સાથે સાથ સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ બાબતે ધોરણ 1 થી 5ના બાળકો માટે, પુરુષો અને મહિલાઓ માટે અમે આયોજન કર્યું છે. એ આયોજન 5/3 એ થશે 10 થી 11 વાગ્યા સુધી. અને એના પછી જે કિશોરીઓ છે ધોરણ 8 થી 12 સુધીની, એમના માટે અમે એડલ્ટ એજ્યુકેશનની પ્લાનિંગ કરી છે, જે એ જ વિદ્યાલયમાં 11 વાગ્યાથી કરવામાં આવશે. એ સિવાય તારીખ 6ના રોજ અમે 20 ટીમોની રચના કરી છે, જેમાં અમારા અર્બન હેલ્થ સેન્ટર અને RBSKના ટીમ્સ ઇન્વોલ્વ થશે. એ તમામ ટીમ્સ જે છે એ ઘરે ઘરે જઈને તમામ ઘરમાં રહેતા મહિલાઓને સાંજે 2 થી 6 વાગ્યાનો સમય, જ્યારે જનરલી ઘરમાં મહિલાઓ પોતાનું ઘરકામ કરીને ફ્રી હોય છે, એ પીરિયડમાં જઈને એમના સાથે વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવશે. સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સરની સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતે કરવી, એમાં HPV વેક્સિનેશન બાબતે પણ જાગૃતિ આપવામાં આવશે. જો 14 વર્ષ સુધીની કિશોરીઓ ઘરમાં એ સમય ઉપલબ્ધ હશે તો એમની મંજૂરીથી એમને HPV વેક્સિનેશન, જે બાબતે કેન્દ્ર સરકારનું કાર્યક્રમ લોન્ચ થયું છે, એ પણ કરવામાં આવશે. અને આના માટે અમે જે IMA છે એમને પણ ઇન્વોલ્વ કરીએ છીએ, એમની પણ વિવિધ ટીમને ઇન્વોલ્વ કરીએ છીએ. ગાયનેકોલોજિસ્ટનો પણ અમે સપોર્ટ્સ લઈએ છીએ. તો કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ હોય મહિલાઓને, તો એ પોતાના ઘરે જ જ્યારે ટીમ એમને ત્યાં પહોંચશે તો એ બાબતે ચર્ચા એમની સાથે કરી શકશે. એ જ રીતે તારીખ 6/3/2026ના રોજ મોરબી મહાનગરપાલિકામાં વિવિધ વિદ્યાર્થીઓને અમે બોલાવીશું. જે રીતે થોડા સમય પહેલાં અમે અમારી ઓફિસની મુલાકાત માટે ઘણા બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, જેમાં પુરુષ વિદ્યાર્થીઓ અને મહિલા વિદ્યાર્થીઓ બંને હતા. આ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નજદીક આ કાર્યક્રમ છે, ફક્ત વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે. એમને વિવિધ જે મોરબી મહાનગરપાલિકાની શાખાઓ છે એમની મુલાકાત કરવામાં આવશે અને એમના જે પણ પ્રશ્નો છે, કઈ રીતે મોરબી કોર્પોરેશન કામ કરે છે એ બાબતે પણ જાગૃતિ આપવામાં આવશે. 7મી તારીખે અ ડે વિથ કમિશનરનું આયોજન કરવામાં આવશે, જેમાંથી જે બાળિકાઓ જોડાશે એ પૈકી સિલેક્ટેડ 10 થી 12 બાળિકાઓને આખા દિવસ અમારી સાથે રહીને કામગીરી જોવાનો મોકો મળશે. અને સવારની જે સફાઈની કામગીરી છે ત્યારથી લઈને જે ઇન્ડોર મીટિંગ્સ છે અને શાખાઓની કામગીરી છે એ બાબતે એમને નજદીકથી જોવાનો મોકો મળશે. અને સાંજે 5 વાગે ગયા વખતની જેમ 5 થી 6માં એક બાલિકાને, એક મહિલા વિદ્યાર્થિનીને અમે કમિશનર તરીકે પણ જાહેર કરશું અને સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં એ કમિશનર તરીકે ફરજ બજાવશે. આ કાર્યક્રમ 7/3 થશે, મહિલા દિવસના જસ્ટ એક દિવસ પહેલાં. 8 તારીખ 7 સાંજે અમે નુક્કડ નાટકનું પણ આયોજન કર્યું છે, જેમાં ડીમાર્ટ ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવશે અને એમાં જે સામાજિક કુરીતિઓ છે એ બાબતે ખાસ જાગૃતિ આપવામાં આવશે. એના પછી 7 તારીખે શનિવારે અમારા જેટલા પણ મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ છે, મહિલા સ્ટાફ છે, એની પણ 2 ટીમ ડિવાઈડ કરીને અમે એક ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે, જેમાં સફાઈ કામદારથી લઈને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, શાખા અધ્યક્ષ સુધીની તમામ જે મહિલાઓ અમારે ત્યાં ફરજ બજાવે છે એ લોકો એઝ અ ટીમ 2 ટીમમાં વિભાજિત થઈને પાર્ટિસિપેટ કરશે અને જે ટીમ જીતશે એમને ઇનામો પણ આપવામાં આવશે. એ જે ક્રિકેટ મેચ છે એ એકચ્યુઅલી એક પ્રીકર્સર છે. એના તરત પછી તારીખ 15 અને 22 માર્ચે મોરબીનું પ્રથમ મહિલા ઓનલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
અમને ખ્યાલ છે કે મોરબી અને મોરબીના નજીકમાં ઘણી બધી ક્રિકેટ એકેડમીઝમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટર્સ પણ અત્યારે ટ્રેન થઈ રહ્યા છે. તો મારી આજ આપ તમામને વિનંતી છે કે આપવામાં આવેલ QR કોડમાં પોતાની ટીમનું આપ રજિસ્ટ્રેશન કરાવો 11 સભ્યોનું, અને આપ તમામને અમે એક મોકો આપીશું અને 15 થી 22 સુધી 15 અને 22 તારીખ સુધીમાં આપ લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશો. એ જ રીતે મસ્તી સ્ટ્રીટનું આયોજન જે અત્યાર સુધી ઘણા બધા વિસ્તારોમાં અને ઘણી વખતે કરવામાં આવ્યું છે મોરબી મહાનગરપાલિકા દ્વારા, એક આ વખતનું જે મસ્તી સ્ટ્રીટનું આયોજન થશે એ અમે મહિલા બાલ સુધાર ગૃહ જે શોભેશ્વર સ્થિત છે ત્યાં અમે આયોજન કરશું. અને એમાં જે જુવેનાઇલ ઇન કોન્ફ્લિક્ટ વિથ લો એન્ડ જુવેનાઇલ ઇન નીડ ફોર કેર એન્ડ પ્રોટેક્શન છે એમને પણ એક મોકો મળે, એ પણ સમાજનો એક ભાગ રહીને પોતાની જે ઇન્ડિપેન્ડન્સ છે, પોતાની જે ઇન્સ્પિરેશન્સ છે એને એક્સપ્રેસ કરી શકે, એનો એક મોકો અમે આપીશું. એના પછીનું જે રવિવાર છે તારીખ 8/3/2026 જે મહિલા દિવસ પણ છે, ત્યારે 2 ઇવેન્ટ્સની અમે આયોજન સરદારબાગ ખાતે કર્યું છે, જેમાં સવારે 10:30 વાગે વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વક્તવ્ય સ્પર્ધા તમામ માટે ખુલ્લી છે, મહિલાઓ હોય કે પુરુષો હોય. એમાં અમે જે સબ્જેક્ટ રાખ્યું છે એ છે મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા. તો તમામ જે મોરબીના નગરવાસીઓ છે, આપને વિનંતી છે કે આપ લોકો આપેલ QR કોડમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવો અને તે દિવસે આપ આવો અને આમાં મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરો. એના તરત પછી 11:30 વાગે મોરબીની પ્રથમ ફોટોગ્રાફી સ્પર્ધાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે, જેનું વિષય છે વિમેન એટ વર્ક. એમાં તમામ મોરબીના ફોટોગ્રાફર્સને મારી વિનંતી છે કે વિમેન એટ વર્કના મુદ્દા ઉપર આપ લોકો પોતાનું જે ફોટોગ્રાફી છે એ રજૂ કરો. એમાં પણ QR કોડ અમે આપેલું છે, એમાં પોતાની જે ફોટો છે એમને મોકલી શકો છો. એને એનલાર્જ કરીને ત્યાં ડિસ્પ્લે કરવાની જવાબદારી પણ અમે લઈ રહ્યા છે. જો આપ પોતાનું પ્રિન્ટેડ ફોટોગ્રાફ લાવશો તો એને પણ ડિસ્પ્લે કરવાની અમે સુવિધા આપને આપીશું. એમાં પણ વિમેન એટ વર્કનું અર્થ આ નથી કે ફક્ત કોઈ ઓફિસમાં જઈને કે કોઈ ફેક્ટરીમાં જઈને કામ કરતા હોય એનું જ અર્થ વિમેન એટ વર્ક છે. પોતાના ઘરમાં પણ જો કોઈ મહિલા કામ કરતા હોય તો એ સમાજ માટે અને પરિવાર માટે એક મહત્ત્વપૂર્ણ કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, તો એ પણ અમારી વિમેન એટ વર્કની પરિભાષામાં આવે છે. તો તમામ મોરબીવાસીઓ આ તારીખ 1થી લઈને 8 તારીખ સુધીના મહિલા દિવસના આયોજનમાં જોડાય એ બદલ આ બધાને હું વિનંતી કરું છું. અને ખાસ કરીને આ જે આયોજન છે આ તમામ મોરબીની મહિલાઓને સમર્પિત છે, તો આપ લોકો પણ મોટી સંખ્યામાં જોડાઓ આ કાર્યક્રમમાં, આ આયોજનમાં, એવી આપ બધાને મારી વિનંતી છે.